પાટણની એચએનજીયુ યુનિવર્સિટીમાં એબીવીપી જિલ્લા સંયોજક રાહુલ દેસાઈના કૌભાંડ મામલે એનસીયુઆઈ દ્વારા કુલપતિ કેસી પુરિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એક જ વર્ષમાં બે અલગ અલગ સંસ્થાઓમાંથી પરીક્ષાઓ આપી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું। માર્ચ 2023માં બીએ સેમિસ્ટર 6 બીડી કોલેજ પાટણથી પરીક્ષા આપી હતી। ઓગસ્ટ 2023માં સેનેટરી ઇન્સ્પેક્ટર રાધનપુરની કોલેજમાંથી પરીક્ષાનું આપી કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા। યુજીસી 2022ના નિયમ પ્રમાણે જો અભ્યાસક્રમ સમાન હોય તો અભ્યાસ કરી શકાતો નથી, ત્યારે એચએનજીયુમાં એક જ વર્ષમાં બે પરીક્ષાઓ આપીને કૌભાંડ આચરનાર એબીવીપીના જિલ્લા સંયોજક રાહુલ દેસાઈના ગુણપત્રોની નકલ વાઇસ ચાન્સલર બનાવી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે। ચાલુ અભ્યાસક્રમ દરમિયાન કૌભાંડ આચરનાર રાહુલ દેસાઈએ સ્કોલરશીપ મેળવીને અન્ય કોઈ ગુનો આચર્યો છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવા માંગ કરાઈ હતી। એચએનજીયુમાં એબીવીપી જિલ્લા સંયોજક રાહુલ દેસાઈનું કૌભાંડ એક જ વર્ષમાં બે અલગ અલગ સંસ્થાઓમાંથી પરીક્ષાઓ આપી આચર્યું છે। માર્ચ 2023માં બીએ સેમિસ્ટર 6 બીડી કોલેજ પાટણથી પરીક્ષા આપી। ઓગસ્ટ 2023માં સેનેટરી ઇન્સ્પેક્ટર રાધનપુરની કોલેજમાંથી પરીક્ષા આપી। યુજીસી 2022ના નિયમ પ્રમાણે જો અભ્યાસક્રમ સમાન હોય તો અભ્યાસ કરી શકાતો નથી। એનએસયુઆઈ અને એચએનજીયુમાં એક જ વર્ષમાં બે પરીક્ષાઓ આપીને કૌભાંડ આચરનાર એબીવીપીના જિલ્લા સંયોજક રાહુલ દેસાઈના ગુણપત્રોની નકલ વાઇસ ચાન્સલરને આપીને યોગ્ય તપાસની માંગ કરી હતી। ચાલુ અભ્યાસક્રમ દરમિયાન કૌભાંડ આચરનાર રાહુલ દેસાઈએ સ્કોલરશીપ મેળવીને અન્ય કોઈ ગુનો આચર્યો છે કે નહીં તે બાબતે પણ રજૂઆત કરી હતી। આજરોજ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે। કોઈ એક વિદ્યાર્થી છે જેણે એક જ વર્ષની અંદર 2 ડિગ્રી લીધેલી છે, બીએ સેમેસ્ટર 6 અને એમએની, અને એમએની સાથે એણે ડિપ્લોમા હેલ્થનો પણ ડિગ્રી લીધેલી છે, અને એમનું એબીસીમાં 2 જગ્યાએ રજિસ્ટ્રેશન થયેલું છે। એમના બાબતે એમની રજૂઆત છે। અમે આના માટે યોગ્ય તપાસ કરાવીશું। બીજી રજૂઆત એવી છે કે એમણે સ્કોલરશીપ પણ 2 જગ્યાએથી લીધેલી છે। સ્કોલરશિપ આપવાની કામગીરી છે એ સરકારના અન્ય વિભાગ દ્વારા થતી હોય છે। અમને જરૂર રહેશે અમે ખુલાસો પૂછાવીશું। પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ એબીવીપીના જિલ્લા સંયોજક એવા જે છે એમના નામ જોગ અમે આવેદનપત્ર આપ્યું છે, અને જેમને એક જ વર્ષમાં 2 ડિગ્રી લીધી છે એ લીધી છે કે બીડી કોલેજની અંદરથી માર્ચ 2023ની અંદરથી પરીક્ષા આપી છે। એવી જ રીતે એસઆઈની સેનેટરી ઇન્સ્પેક્ટર જે રાધનપુર કોલેજ છે ત્યાં પણ પરીક્ષા આપી છે। તો યુજીસીના નિયમ પ્રમાણે 2022 એપ્રિલમાં નિયમ પ્રમાણે જે વિદ્યાર્થીને ગાઈડલાઇન્સ મુજબ એક જ વર્ષમાં 2 પરીક્ષા આપી શકે, પણ એનો સમય અલગ અલગ હોવો જોઈએ અને એની સમયની દૂરી છે એ કોલેજ નજીક હોવી જોઈએ। આ તો 70 કિલોમીટરનું અંતર છે। તો વિદ્યાર્થીએ જે એક આધાર કાર્ડ ઉપર અને એબીસી આઈડી ઉપર એક જ એન્ડોમેન્ટ પડે છે વિદ્યાર્થીનું, તો આ એક જ વિદ્યાર્થીના એક જ આધાર કાર્ડ ઉપર 2 એન્ડોમેન્ટ પડ્યા કેવી રીતે અને ફોર્મ કેવી રીતે ભરાયું એ મારું સ્પષ્ટ કહેવું છે